ઉપવાસમાં ખવાય એવા સાબુદાણા બટેકાના પાપડની રેસીપી શેર કરી રહી છું। એકદમ સહેલી રેસીપી છે અને ઝટપટ પણ બની જશે। સાબુદાણા બટેકાના પાપડ બનાવવા માટે 1.5 વાટકી જેટલું આપણે સાબુદાણા લેવાના છે। ઘરની કોઈ બી વાટકીનું માપ આપણે લઈ લેવાનું અને એ જ માપથી આપણે સાબુદાણા લેવાના। એને સરસ રીતે 2 થી 3 પાણીથી વોશ કરી લેવાનું અને સાબુદાણા ડૂબે એટલું જ પાણી નાખીને આખી રાત માટે એને પલાળી દેવાનું અને સવારે એકદમ સરસ આવી રીતે ફૂલી જશે। હવે એકદમ નાની સાઈઝના 5 બટેકા લેવાના અને એને મોટું કદુકસ કરી દેવાનું। બટેકા મેં અહીંયા કાચા લીધા છે, બાફેલા નથી। મોટી કદુકસ કરવાની, છીણીથી જ કદુકસ કરવાનું, ઝીણીથી નહીં। જ્યારે એ છીણાઈ જાય એટલે આપણે એને 4 થી 5 પાણીથી સરસ રીતે વોશ કરી દેવાનું અને એકદમ ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી આપણે એને વોશ કરવાનું છે। હવે ગેસ ઉપર ખુલ્લું મોંવાળું તોડું લેવાનું, એમાં 6 વાટકી જેટલું આપણે પાણી નાખવાનું। 1 વાટકી સાબુદાણા લીધા હતા એટલે એની જગ્યાએ આપણે 4 વાટકી જેટલું પાણી નાખવાનું, એટલે 1.5 વાટકી સાબુદાણાની ઉપર આપણે 6 વાટકી જેટલું પાણી નાખવાનું। જે વાટકીથી સાબુદાણાનું માપ લીધું હોય એ વાટકીથી જ આપણે પાણીનું માપ પણ લેવાનું। હવે એ જ પાણીમાં સાબુદાણા નાખીને જ્યાં સુધી ઉકાળવાના જ્યાં સુધી સાબુદાણાનો કલર ના બદલાઈ જાય અને સાબુદાણા એકદમ ટ્રાન્સપેરન્ટ ના થઈ જાય। આવી રીતે જ્યારે સાબુદાણા ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ ઓછી કરી દેવાની। હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું, 2 ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ નાખવાનું અને 1 ચમચી જેટલું આપણે જીરું નાખવાનું। હવે બધાને સરસ રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે ખાલી આપણે એને ઉકાળવાનું। 2 મિનિટ થઈ જાય એટલે આપણે જે બટેકાની છીણ કરી હતી એને ફરતી આપણે આવી રીતે નાખી દેવાની અને એને પણ હવે 2 મિનિટ માટે આપણે એને ઉકાળવાનું। હવે એને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને ઠંડુ કરવા માટે આપણે સાઈડમાં મૂકી દેવાનું। જો તમને અગર આ બહુ ઘટ લાગતું હોય તો ગરમ પાણી કરીને 2 વાટકી જેટલું બીજું પાણી પણ તમે આમાં નાખી શકો છો। એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે બંગડી મૂકવાની અને એની મદદથી આવી રીતે આપણે એના પાપડ બનાવવાના। બંગડીની વચ્ચે આવી રીતે તમે જ્યારે પાપડ મૂકશો ત્યારે આવી રીતે તમારા એક સરખા પાપડ બનશે। ના બહુ જાડા બનશે કે ના બહુ પતલા, એક સરખા પાપડ બનીને રેડી થઈ જશે। 2 વાટકી સાબુદાણાથી ઢગલાબંધ આપણના પાપડ બનીને રેડી થાય છે। તમારા ઘર તડકો ના આવતો હોય તો તમારા ઘરે આ 3 થી 4 દિવસમાં એકદમ સરસ સુકાઈને રેડી થઈ જાય છે। આને તમે પંખાની નીચે 3 દિવસ સુધી રાખજો અને ચોથા દિવસે તમે થોડીક વાર માટે એને તડકે 2 થી 3 કલાક માટે જરૂરથી રાખજો, જેથી એ એકદમ ક્રિસ્પી અને એકદમ કડક થઈ જાય। બસ આવી જ રીતે જો કેટલા નાના પાપડ હતા અને કેટલા મોટા પાપડ થઈને રેડી થાય છે। બસ આવી જ રીતે આપણે સાબુદાણા બટેકાના પાપડ બનાવીને રેડી કરી દેવાના છે। આ ખાવામાં બહુ જ પોચા અને બહુ જ સારા લાગે છે। જે તમે એકવાર આવી રીતે પાપડ જરૂરથી ટ્રાય કરજો। હું તમારી જોડે આ વખતે બહુ બધા પાપડની રેસીપી શેર કરવાની છું। ગમે તો લાઈક, શેર, કમેન્ટ જરૂર કરજો।